છોટાઉદેપુર એસટી ડેપો ખાતે નવીન 8 મિની બસોનું ધારાસભ્ય રાજેન્દ્ર રાઠવા સહિત અગ્રણીઓના હસ્તે લોકાર્પણ કરાયું। છોટાઉદેપુર એસટી ડેપો ખાતે ભગવાન બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન ગુજરાત રાજ્ય દ્વારા સરકારના આદિજાતિ વિભાગ અને રાજ્યના વાહન વ્યવહાર વિભાગના સંયુક્ત ઉપક્રમે છોટાઉદેપુર એસટી ડેપોને 8 જેટલી નવીન મિની બસો ફાળવવામાં આવી છે અને આ બસો છોટાઉદેપુર તાલુકાના છેવાડાના અંતરિયાળ ગામોમાં કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આવવા જવા માટે આ બસો ફાળવવામાં આવી છે। જે અંગે છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવી, આદિજાતિ વિભાગના મંત્રી નરેશભાઈ પટેલ, રાજ્ય કક્ષાના મંત્રી બરંડા અને રાજ્ય કક્ષાના વાહન વ્યવહાર મંત્રી પ્રવીણભાઈ માળીનો પોતાના મત વિસ્તારમાં નવીન મિની બસો ફાળવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને તેનું લોકાર્પણ આજરોજ એસટી ડેપો ખાતે સાંજે 5 કલાકે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપેન્દ્રભાઈ રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, એસટી ડેપો મેનેજર પટેલ, નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોહલી સહિત છોટાઉદેપુર જિલ્લા તાલુકા ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આવો સાંભળીએ આ અંગે છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે। છોટાઉદેપુર ખાતે ભગવાન બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન યોજના દ્વારા ગુજરાત સરકારનો આદિજાતિ વિકાસ વિભાગ અને રાજ્યનો વાહન વ્યવહાર વિભાગ આ બંને સાથે મળી અને આજે છોટાઉદેપુર જિલ્લાને છોટાઉદેપુર તાલુકાને 8 જેટલી નવી મિની બસો આપી છે અને આ બસો છોટાઉદેપુરના અંતરિયાળ ગામોમાં એ વિદ્યાર્થીઓને શાળા કોલેજોમાં જવા માટે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પૂરી પાડવા માટે આ બસો ગુજરાત સરકારે આપી છે અને આ બસ આપવા બદલ રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, વાહન વ્યવહાર મંત્રી અને નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષ સંઘવી સાહેબ, આદિજાતિ વિકાસ વિભાગના મંત્રી શ્રી નરેશભાઈ પટેલ સાહેબ, રાજ્ય કક્ષાના મંત્રી શ્રી બરંડા સાહેબ અને રાજ્ય કક્ષાના વાહન વ્યવહાર મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી સાહેબનો આ તકે અમે છોટાઉદેપુર જિલ્લા વતી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। એમ તો ટોટલ આ જિલ્લાને 17 જેટલી બસો આપી છે, તે પૈકી છોટાઉદેપુર ડેપોને 8 બસો આપી છે, જેનું આજે અમે લોકાર્પણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ઉપેન્દ્રભાઈ અને જિલ્લા ભાજપા અધ્યક્ષ આદરણીય ઉમેશભાઈ આ સૌ આગેવાનોના હસ્તે આજે અમે લોકાર્પણ કર્યું છે।